મિત્રો, કોઈ પણ નદીને ક્રોસ કરવી હોય તો જ્યાં પાણી છીછરું હોય છે ત્યારે ક્રોસ કરવી આસાન બને છે, પણ એકવાર પાણીનો ધસમસતો પ્રવાહ શરૂ થઈ જાય પછી તે જીવલેણ સાબિત થઈ શકે છે. એમ જ આપણી આદતોનું છે. જેમ કે કોઈ વાર તમે કોઈ ચોકલેટ બાર ઓફર કરે છે ને ખાઈ લો છો, ઇટ્સ ઓકે. ક્યારેક વર્કઆઉટ સ્કીપ કરો છો કે આજે નથી જવું, આજે સ્પ્રિન્ટિંગ માટે, વોકિંગ માટે, રનિંગ માટે નથી જવું, ઇટ્સ ઓકે. તમે હેલ્થીમાંથી અચાનક અનહેલ્થી, મેદસ્વી, રોગિસ્ટ બની જવાના નથી. પણ જો તમે એ હેબિટ્સને રૂટીનલી કલ્ટિવેટ કરો છો, એકાદ વાર સોશિયલ મીડિયા સ્ક્રોલ કરી લીધું, તમારા બોસ તમને ઇગ્નોર કરશે, પણ એ રિપીટેડલી તમને જોશે, દેન હી મે ફાયર યુ. તમને કદાચ નોકરીમાંથી કાઢી પણ મૂકે. કેમ કે કોઈ પણ હેબિટ્સ છે એ જ્યારે નાના પાયા પર હોય છે, પ્રાથમિક સ્તરે હોય છે, ત્યારે એને હટાવવી આસાન છે. એક વટવૃક્ષ બની ગયા પછી એને મુશ્કેલ બની જાય છે. સો ઓલવેઝ બી કેરફુલ ઓફ યોર હેબિટ્સ.